અચાનક કેમ સુરતમાં? તો આપડી હે ને અચાનક સુરતમાં એન્ટ્રી થઈ ગઈ. અમારી મમ્મી હે ને અમને ભર તડકામાં ડીમાર્ટમાં લઈ આવી, એમ કહીને કે કપડાં ધોવાનું લિક્વિડ નથી ને ગામડેથી કે ને કેટલા બધા કપડાં ધોવાના લઈને આવ્યા એટલે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ જો છે ને ઉઠી મોડી 10 વાગે અને અત્યારે કેટલા 1:30-2 વાગવા આવ્યો છે. બસ જસ્ટ છે ને હું નાઈ ને હજી નીકળી જ છું, હેર વોશ કર્યા અને એ મારી મમ્મી હે ને ક્યારની રાડો નાખતી હતી કે તું નાઈ લે જમવા બેસવું છે. તો બસ જો હે ને નાયું હજી તો, અને અમારી મમ્મી છે ને જો અહીંયા બધું જમવાની તૈયારી કરી. શું કરો છો મમ્મી? છાસ લેવા આવી છે. છાસ લેવા આવ્યા હતા. હાલો તો આપણે હે ને પેલા જમવાની તૈયારી કરી લઈએ પછી બીજી બધી વાત. અને અમારી પાછળ તમને દેખાય છે ઠેલા, અડધા ઠેલા તો હજી શું કેવાય કઈ જો નીચે આટા મારે ખાટલાની નીચે. તો કઈ નહીં, હાલો જમવા બેસવું છે. મમ્મી કેમ છો? બસ મજામાં. મજામાં? ક્યાં છે આપડા ઘર? બધા નવું લાગતું હશે. હા, અમે આવી ગયા છે સુરતમાં. સુરતમાં અમારા ઘરે કિંજલ આવી ગઈ છે. મમ્મીને ઘરે. હા, એના મમ્મી પપ્પાના ઘરે આવી ગઈ છે ને અહીંયા જો મમ્મી હવે શું કહેવાય બપોરના જમવાની બધી તૈયારી કરે. તો તમે બધા વિચાર કરતા હશો કે કિંજલ અચાનક કેમ સુરતમાં? તો આપડી હે ને અચાનક સુરતમાં એન્ટ્રી થઈ ગઈ. હવે અચાનક કેમ થઈ ને એ આપણે નિરાતે વાત કરશું, કેમ કે અત્યારે ભૂખ લાગી જોરદારની, એટલે પેલા જમી લઈએ પછી બીજી બધા ટોપિક ઉપર વાત કરશું. પણ હા, આપણે સુરતમાં આવી ગયા ને હવે છે ને વેકેશન કરવાનું છે સુરતમાં, એટલે મસ્ત રોજ છે ને નવા વ્લોગ આવશે. હું કેવું મમ્મી? હા હો, હવે તો નવા બધા ફેમિલી આરે છે એટલે નવા બ્લોગ આવશે. હા, હવે હે ને મસ્ત નવા વ્લોગ આવશે, ફેમિલી વ્લોગ. અને મમ્મી હે ને મસ્ત વઘારેલા ભાત બનાવ્યા, કેમ કે હમણાં 2 દિવસથી અમે આવી તો ગયા, એ પછી ને હું નિરાતે બધું તમને સમજાવી કહું કેદી આવી ને કેદી નાઈ ને. પણ 2 દિવસથી હું ખીચડી ઉપર જ છું. કા મમ્મી? હા હો, મમ્મી હોત ને બધા હા બધા ખીચડી ભાત ખીચડી ને ભાત ઉપર એ પાછી છાસ ખીચડી, દહીં ખીચડી, એવી જ રીતે એમ ઈ બધું છે ને શું કહેવાય કે લાંબી સ્ટોરી છે, નિરાતે સમજાવું. તો આજે વળી છે ને થોડુંક આમ સ્પાઈસી ખાવાની ઈચ્છા હતી, તો મમ્મીને કહું વઘારેલા ભાત કરી નાખો, તો એણે એ બનાવ્યા. તો કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મમ્મી પછી કઈ આખા ગામને નો જમાડવાનું હોય. હે, ભાવ લખેલો છે 119 રૂપિયાની એક થાળી. લીધું કે મમ્મી ખાલી જોયું તમે? ક્યારના વાસણ ગોતે છે મમ્મી. હું હમણાં એવું રાજકોટ લઈ આવી, મસ્ત છે, કઈક 200 રૂપિયા આઈ થિંક હશે. હા, 199 લ્યો ને, એવું લીધું મેં હમણાં જ. હે, તો ઓછી પ્રાઇસ છે અમારે રાજકોટમાં. તો મને રાજકોટ વાળા મને છેતરી ગયા કે આમને સુરત વાળાને હા રાજકોટ વાળા છેતરી જાય. જો અહીં 121 રૂપિયા છે, પણ મારે થોડોક ફેર છે હો આમાં. આવી રીતે છે ને મારો ઓલો દાંડલો, એક સિંગલ દાંડલો આવે ને લાંબો આમ પકડવાનો, એવો છે. હા, અમારી મમ્મી હોય ને અમને ભર તડકામાં ડીમાર્ટમાં લઈ આવી, એમ કહીને કે કપડાં ધોવાનું લિક્વિડ નથી ને ગામડેથી કે ને કેટલા બધા કપડાં ધોવાના લઈને આવ્યા. એટલે લિક્વિડ તો લેવાઈ ગયું કા? લિક્વિડ લીધું, સાબુ લીધું, પાવડર લીધું, હવે બીજું કઈ વસ્તુ ગમે તો લઈ લેવાનું. હા, ગમે તો લઈ લેવાનું. મમ્મી હે ને પેલા બધા વાસણની પ્રાઇસ જો હે, પછી આ વજન કરશે. એ તો એમ જ હોય ને, પેલા વજન જોવું પડે, પછી કડિયા જોવા પડે, જાડું પતલું. હા, જાડું પતલું ને પછી લેવાનું. અને મને આ લોજિક અત્યાર સુધી સમજવાનો આવ્યો. મને કપડામાં કઈ અત્યાર સુધી સમજમાં ના આવ્યું ને વાસણમાં તો હાવ ભેગું નથી થતું. એટલે મારે વાસણ લેવું હોય ને ત્યારે મમ્મીને જ લઈને આવું. જાઉં સરસ છે, હાલો તો લઈ નાખીએ. શું છે, કેટલામાં ભાવ છે લખ્યો છે કઈ? 999 ને 699 બે પ્રાઇસ લખી, પણ પૂછવું પડશે. હા, જો એ નહીં ખ્યાલ છે, 699 હશે. જાડા તરિયા વાળી છે કા? આટલો સામાન લેવા મમ્મીએ બપોર વચારે ધક્કો ખવરાવ્યો. શું કેવું? મારી મેન વસ્તુ તો આ છે ભાઈ.
હા એમાં કપડાં ધોવાના જતા બધું છે લગ્નમાં. જો વાંજ મશીન પડ્યું છે ને એની માથે જ મમ્મીએ ઢગલો કર્યો છે. એટલે પછી મેન વસ્તુ બાકી હતી લેવાની, પતી ગયું હતું, એટલે તો લેવા જવું જ પડે. હા એમાં પછી છેલ્લે વળી પાછો થમ્સ અપ લીધો હોય કે તડકા પડે. આ એ મારી બેન છે જોકે રોજની મારે પીવાની તો હોય જ. પણ એ આવડી મોટી ના લેવાય, તમે મોટી લવ ને પછી ગેસ તો ઉડી જાય, એના કરતા નાની રોજ લઈ લેવાય. એ વાત તો સાચી છે, પણ લેવાય ગયું, હાલશે. બધા થોડી થોડી પીવું ત્યાં તો પૂરી થઈ જાય. હા આપણે તો ઘરમાં જણા જાજારીએ એટલે વાંધો ન આવે. હલો કઈ નહીં જો ફેવરેટ તો મેગી. મેગી તો જો કે હે ને ઓછી જ ખાઈએ એટલે લેવાની ઓછી જ આવે. ખાંડ પૂરી થઈ ગઈ હતી કે ખાંડ 5 કિલો લે, બીજી તો બધી ઘરમાં વસ્તુ હતી. મેન ખાલી એક લિક્વિડ માટે જ ગયા હતા, તો એ સાબુ ને પાવડર ને એવું બધું લઈ લીધું, કેમ કે મમ્મીને લિક્વિડ પૂરું થઈ ગયું હતું ને ગામડેથી કપડાં હે ને ધોવાની 4 બેગ જેવી લઈને આવ્યા, 3-4 બેગ તો પાકી જ હશે. તો એ બધી કાઢીને મૂકી તો આ છે ક્યારે જોઈ લેવા, લિક્વિડ લઈ આવીએ તો મશીન ચાલુ કરી દઈએ. તો કઈ નહીં, જો આવું બધું છે. 4:30 જેવું, હા 4:30 જેવું થઈ ગયું છે. તો મારે તો હુવાનો વિચાર છે, તમારે શું કરવાનું છે? મારે તો સુવાનું નથી અત્યારે, સુઈ જાઉં તો રાતના નહીં મેળ આવે. આપણે તો સુવાવું, હવે ઘડીક તો સુવું પડશે. હું ઘડીક વાર આરામ કરું, કેમ કે આપણે અહીંયા હું બીજું કામ હોય, આરામ જ કરવાનો. યુટ્યુબ ફેમિલી મસ્ત છે ને, મેગી ખાવી હોય ને તો આવી જાવ. આપણે છે ને મેગી બનાવી નાખી. એ કેવા ટાણે ખબર છે? શું કહેવાય, રસોઈ બનાવવાના ટાણે. હમણાં કલાકમાં રસોઈ બની જાય, પણ હવે ભાઈને મેગી ખાવી હતી એટલે બનાવી નાખી મસ્ત. જો છે ને કાંઈ ના ઘટે. તો યુટ્યુબ ફેમિલી આપણે તો છે ને મેગી ખાઈ લીધી, અને સોસાયટીમાં છે ને દૂધ વાળા ને એ બધો કે સાંજનો ટાઈમ છે ને એટલે બધા આવતા હોય. તો કઈ નહીં, જો આપણે મેગી ખાઈ લીધી છે અને હવે મને કઈ ભૂખ છે નહીં, પણ તોય કઈ નક્કી નહીં જમવાનું, તો થોડું ઘણું જમવું હશે તો મોડેકથી જમી. અને હા આપણે, હું તમને એમ કહેતી કે અચાનક સુરત હું શું કામ આવી, તો ત્યારે મારે શું કહેવાય કે મેરેજ પૂરા કર્યા ને એટલે અમારી તબિયત ખરાબ થઈ ગઈ, મારી થઈ ગઈ, પછી મારી બેનની થઈ ગઈ, તો તબિયત થોડીક ઢીલી થઈ ગઈ હતી. પછી છે ને બ્લોગ શૂટ કરવાની કાંઈ હિંમત નથી. પછી બીજા દિવસે સવારે છે ને અમે સીધા રાજકોટ નીકળી ગયા. રાજકોટ બપોરે 2 કલાક આરામ કર્યો, રાજને મળ્યા, ત્યાંથી મારો બેગ ઉપાડી ને સીધા હે ને ઘરની ગાડી હતી ને તો સીધા પાછી હે ને હું હોત, અને જો આવવાનું નક્કી જ હતું મારું કે સુરત આવવાનું છે, એટલે હું પણ આવી ગઈ સુરત. તો બસ હવે આપણે છે ને 2 દિવસ સુરત રોકાવાનું છે અને વેકેશન કરવા આવ્યા છે, તો બસ મસ્ત વ્લોગ આવશે એટલે વ્લોગ જોજો. અને બસ તો કઈ નહીં, જો એવી રીતે અચાનક સુરત આવી ગયા. તો સારું, હાલો, બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું આવતીકાલે, ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.